શું તમે ક્યારેય લાલ મોગરીનું શાક ખાધું છે? નથી ખાધું? અરે તમને ખ્યાલ છે આ લાલ મોગરી શું છે? આવી લાંબી લાંબી છે આ લાલ મોગરી. તમે શાકભાજીમાં લેવા જાઓ ચોક્કસ લેજો. ખરેખર પચવામાં એકદમ હળવી લાલ મોગરી હોય છે. આગળ અને પાછળનો ભાગ થોડો થોડો કાઢી લેવાનો અને આવી રીતે જેમ ચોળી સમારીએ એવી રીતે ઝીણી ઝીણી સમારી લેવાની. કેલ્શિયમ, મિનરલ્સ, પ્રોટીન, ફાઇબર, ઝીંક, ઓક્સાઇડ, ફોસ્ફરસ અને કેલરીમાં તો સાવ શૂન્ય અને બનવામાં એકદમ ઇઝી. આ લાલ મોગરીનું સલાડ પણ બને અને શાક પણ બને. ચડવામાં તો એકદમ હળવું, ફટાફટ ચડી જાય. 90% પાણીનો ભાગ હોય છે આ શાકમાં. અને સાથે સાથે આ શાક હોય એની અંદર એવા સેલ્યુલોઝ અને ડાયટરી ફાઇબર હોય છે રેશામાં, જે તમારું પાચન તંત્ર મજબૂત કરે છે અને તમને ભૂખ ઓછી જગાડે છે. તો ખરેખર આ શાક ખાવાના ફાયદા ખૂબ છે. બધા શાક તમને 20ના 250 મળી રહેશે, પરંતુ આ મોગરીના પોષક તત્વના કારણે એના ભાવ પણ વધારે હોય છે. આ મોગરી થોડી મોંઘી મળે છે, 200 રૂપિયાની કિલો મળે છે. પરંતુ આ મોગરીનું શાક ખાવું જોઈએ વીકમાં એકવાર, કારણ કે આ તમારા હાડકાં મજબૂત કરે છે, તમારા શરીરના સાંધાના દર્દ દૂર કરે છે, ખાધેલા ખોરાકને પચાવવાનું કામ કરે છે, તમારા શરીરનો ગંદા કચરાને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે, મળદા માણસને પથારીમાંથી ઊભા કરવાનું કામ આ મોગરી કરે છે, કારણ કે આમાં પ્રોટીન તત્વ પુષ્કળ છે. અહીંયા મારી મોગરી 250 ગ્રામ સમારાઈ ગઈ છે. હવે આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ અને સાથે સાથે 2 ટામેટાં, બસ આ 3 જ વસ્તુની જરૂર પડશે. ચલો સરસ મજાનું મોગરીનું શાક બનાવીએ. અહીંયા આપણે આ શાક બનાવશું કઢાઈમાં પણ ફટાફટ બની જાય છે. આ શાકને ચડતા બહુ વાર નથી લાગતી અને તેલ પણ ઓછું જ હોય છે. 250 ગ્રામ શાક હોય તો આપણે અહીંયા 1.5 ચમચી તેલ લેવાનું છે. તો અહીંયા આપણે માત્ર 1.5 ચમચી તેલ લઈશું, વધારે તેલની જરૂર પડતી નથી, કારણ કે આ શાક એવું છે જે કે તેલ છોડે છે એટલા માટે. તો પાછળથી તમે તેલમાં લથબથ એવું શાક ખાવું ભાવતું હોય તો તમે 2 ચમચી તેલ ઉમેરી શકો છો. હવે આ શાક છે ને જીરામાં વઘારવાનું. જીરામાં વઘારેલું આ શાકનું ટેસ્ટ બહુ સરસ આવી છે. તો અહીંયા આપણે તેલને ગરમ થવા દઈએ. તેલ ગરમ થશે એટલે આપણે જીરું ઉમેરવાનું છે. જીરું ઉમેર્યા પછી આપણે એમાં ઉમેરવાના છે આદુ અને મરચાં અને લસણની પેસ્ટ, અને સાથે સાથે ગેસની આંચ આપણે થોડી સ્લો કરીશું. અડધી ચમચી હળદર ઉમેરી અને હવે આપણે મોગરીને ઉમેરી દેવાની છે. ટામેટાં અત્યારે નથી ઉમેરવાના, ટામેટાં આપણે પાછળથી ઉમેરવાના, કારણ કે જો તમે ટામેટાં અત્યારે ઉમેરશો થોડું મીઠું ઉમેરી દઈએ, બાકી બધા મસાલા પાછળથી કરવાના છે. જો તમે ટામેટાં અત્યારે ઉમેરશો તો મોગરીને ચડતા થોડી વાર લાગશે અને આપણું જે શાક છે બિલકુલ ટેસ્ટી નહીં બને. આ શાકની અંદર બને તો ડુંગળી નહીં ઉમેરવાની, કારણ કે આ શાક હોય છે ને એની તીખાશ હોય છે એટલા માટે. હળદર મીઠામાં જ આપણે આ શાકને ચડવા દેવાનું છે. માત્ર ને માત્ર 2 ચમચી જેટલું જ પાણી ઉમેરવાનું, વધારે પાણી પણ નથી ઉમેરવાનું. અને હવે આપણે લીડ કવર કરીશું અને આ શાકને ચડવા દઈએ. 3 મિનિટ સુધીમાં આ શાક બનીને રેડી થઈ જશે. દર 1 મિનિટે હલાવવાનું હોય છે. 1 મિનિટ થઈ ગઈ છે. આપણે આ શાકને થોડું હલાવીશું. મસાલા બધા પાછળથી જ કરવાના, માત્ર ને માત્ર હળદર અને નમક થોડું અમથું ઉમેરવાનું અત્યારે. ઓકે, તો અહીંયા આપણે 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈએ તો વાવ, આપણું સરસ મજાનું જે મોગરી છે એ એકદમ સરસ ચડી ગઈ છે, ફૂલાઈ ગઈ છે, એનો કલર બદલાઈ ગયો છે. તો હવે આપણે બધા મસાલા કરીશું. સ્પેશિયલી મસાલા કરતાં પહેલાં આપણે ગેસની આંચ થોડી સ્લો રાખવાની છે. કશ્મીરી લાલ મરચું 2 અડધી ચમચી અને થોડું અમથું રેશમ પટ્ટો મરચું ઉમેરી દઈએ. ગરમ મસાલો ઉમેરવાનો હોય એ ઉમેરી દઈએ. ગરમ મસાલામાં ખાસ આ શાકની અંદર મેગી મસાલો ઉમેરવાનો. કાચું જીરું ઉમેરું છું હું, ધાણા જીરાનો ઉપયોગ બિલકુલ કરતી નથી. ટામેટાં ઉમેરી દઉં અને સહેજ અમથું નમક ઉમેરી દઉં છું. નમક આપણે પહેલાં ઉમેર્યું હતું એટલે હળદર નથી ઉમેરતી હું. અને હવે આપણે હલાવીશું. તો બસ જે લાલ મોગરીનું શાક હોય એ આ જ રીતે કરવાનું હોય છે. ફણસી, મોગરી, લીલી મોગરી, લાલ મોગરી એ બધા શાક છે ને એ આ જ રીતે બનતા હોય છે. જ્યારે ફણસીનું શાક કરતા હોય ત્યારે વઘારમાં સહેજ તમારે ડુંગળી ઉમેરી દેવાની, એટલે તમારું શાક બહુ સરસ બનશે. તો એકદમ સરસ મજાનું ટેસ્ટી સ્વાદિષ્ટ એવું આપણું આ લાલ મોગરીનું શાક બનીને રેડી છે. ખરેખર આ રેસીપી માત્ર તમારા માટે છે.
તમને એ સૌ કોઈને પસંદ આવે તો તમે લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો. ઓછા તેલમાં બનેલું આ શાક ખાસ કરીને જે લોકો ડાયટ કરે છે, જે લોકો વેઇટ લોસ કરે છે, એમના માટે સ્પેશિયલ છે. તો ખરેખર મિત્રો આ શાક ખાવાની બહુ મજા આવશે. એકવાર ચોક્કસ ટ્રાય કરો. ઓકે, ચલો આપણે મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે.